નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ચેટીચાંદને સમગ્ર સિંધી સમાજ ઉજવે છે નૂતન વર્ષ તરીકે. પાટણ શહેરના ચાચરિયા વિસ્તારમાં આવેલ ઝૂલેલાલ ભગવાનના મંદિર ખાતે ચેટીચાંદને લઈ યોજાયા વિવિધ ધાર્મિક કાર્યક્રમો. પાટણ ચાચરિયા ચોકમાં રાસ મંડળીના કલાકારો દ્વારા પંજડા ભજનનો યોજાયો કાર્યક્રમ. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવારને ઠેર ઠેર મળી રહ્યો છે સારો પ્રતિસાદ. પાટણના નોરતા ગામે ચંદનજી ઠાકોરની મળી જાહેર સભા. પાટણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ સહિતના કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા આવ્યો રાજકીય ગરમાવો. હવે સમાચાર વિગતવાર. ચેટીચાંદને સમગ્ર સિંધી સમાજ નૂતન વર્ષ તરીકે ઉજવે છે. આ દિવસે સિંધી સમાજના લોકો પોતાના ઘર મંદિરોમાં ઝૂલેલાલ ભગવાનની વિધિવત રીતે પૂજા વિધિ કરે છે. ત્યારે પાટણ શહેરમાં વર્ષોથી વસતા સમગ્ર સિંધી સમાજના લોકો દ્વારા ચેટીચાંદ એટલે નૂતન વર્ષ અને ઝૂલેલાલ ભગવાનના જન્મ દિવસે વરુણદેવનું મંગળટાણું પણ કહેવામાં આવે છે. ચેટીચાંદ પર્વ એ વિશ્વભરમાં ફેલાયેલા સિંધી સમાજનો સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવાર છે, જેનો ઇતિહાસ બોલે છે. સિંધીની ભૂમિ દેશના વિભાજન દરમિયાન છીનવાઈ ગઈ હોવા છતાં સિંધીઓ સિંધ પ્રાંતમાં આ તહેવારને ભક્તિભાવપૂર્વક ઉજવે છે. સંવંત 1007માં આજના દિવસે અવતારી પુરુષ દીપચંદે જન્મ લીધો હતો, જેને સિંધીઓ પ્રેમથી આચોલાલ ઝૂલેલાલ કહે છે, જેથી આ મહાન પુરુષની જન્મ જયંતિ એટલે ચેટીચાંદ. ત્યારે આજે પાટણ શહેરના ચાચરિયા વિસ્તારમાં આવેલ ઝૂલેલાલ ભગવાનના મંદિર ખાતે વહેલી સવારે ભગવાન ઝૂલેલાલની દિવ્ય મૂર્તિને વિશેષ આંગી કરવામાં આવી હતી. ઝૂલેલાલ ભગવાનની સ્નાન વિધિ, વસ્ત્ર પહેરામણી, મુગટ, કવચ, કુંડલ સહિતની ધાર્મિક વિધિ વિધાનનો સમાજના યજમાન શ્રેષ્ઠીઓએ લાભ લીધો હતો. સવારના નાસ્તાના દાતા તરીકે ચંદ્રકાંત ઠક્કર પરિવારે લાભ લીધો હતો. ત્યારબાદ આરાધ્ય દેવ ઝૂલેલાલ ભગવાનની યજમાન પરિવાર બેબા શેઠ દ્વારા દિવ્ય આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આરતી દર્શનનો લાભ લીધો હતો. પાટણના ચાચરિયા ચોકમાં રાસ મંડળીના કલાકારો પંજડા ભજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સિંધી સમાજના ભાઈઓ બહેનો રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. સિંધી સમાજના લોકોએ આચોલાલ ઝૂલેલાલના નાદ સાથે ધૂમ મચાવી હતી. સાંજે નિજ મંદિરેથી ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે મેઇન બજાર, દોશીવટ, હિંગડા ચાચર થઈને ડોક્ટર મુખર્જી પાર્ટી પ્લોટ ખાડિયા પહોંચી ત્યાં ભંડારા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હોવાનું ખેમચંદભાઈ પોહાણીએ જણાવ્યું હતું. ગુજરાત કાઉન્સિલિંગ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત અને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા સ્ટેટ લેવલ કોઓર્ડિનેટર અંતર્ગત અંધશ્રદ્ધા નિર્મૂલન અને ફિલ્ડ વિઝિટ કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે 25 જિલ્લામાંથી પધારેલ કોઓર્ડિનેટર અને સાયન્સ કમ્યુનિકેટરનું સૌ પ્રથમ શાબ્દિક પ્રવચન કરી કોઓર્ડિનેટર વનવીરભાઈ ચૌધરીએ આવકાર્યા હતા. આજના કાર્યક્રમમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ રામજીભાઈ ચૌધરી અને મંત્રી કાંતિભાઈ હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્યના 25 જિલ્લામાંથી 15 કોઓર્ડિનેટર અને 16 સાયન્સ કમ્યુનિકેટર હાજર રહ્યા હતા. તજજ્ઞ તરીકે પધારેલ જગદીશભાઈ સુથારે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સમાજમાંથી કઈ રીતે અંધશ્રદ્ધા દૂર કરી શકાય તે માટે શ્રીફળમાંથી ચૂંદડી કાઢવી, કંકુના થાપા કરવા જેવા પ્રયોગો કર્યા હતા. જ્યારે દર્શનભાઈ ચૌધરીએ પણ પાણીથી દીવો કેવી રીતે પ્રગટાવી શકાય અને તેમાં કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા થાય છે તે સમજાવ્યું હતું. ત્યારબાદ બીજા સેશનમાં તમામ સભ્યોને પાટણના પટોળા હાઉસ, શસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ અને મ્યુઝિયમની મુલાકાત કરાવી હતી. ત્યારબાદ ત્યાંથી નીકળી રિજિયોનલ સાયન્સ સેન્ટરના સમાલપાટી જઈ 5 સાયન્સ ગેલેરી અને 5Dની મુલાકાત કરી હતી. અંતે સાંજના 6 કલાકે કાર્યક્રમની સમાપન વિધિ વખતે રાણીની વાવની પ્રતિકૃતિ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ડિરેક્ટર ડોક્ટર શાસ્ત્રીએ મ્યુઝિયમ વિશે માહિતી આપી હતી. અંતે કાર્યક્રમની આભાર વિધિ દર્શનભાઈ ચૌધરીએ કરી હતી. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા આયોજિત અને અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા સંચાલિત પુનાભા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા આજે સ્ટેટ કોઓર્ડિનેશન પ્રોગ્રામ પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્ર સાથે ઉજવાઈ રહ્યો છે, જેમાં ગુજરાત રાજ્યમાંથી જુદા જુદા 26 જિલ્લાઓમાંથી કોઓર્ડિનેટર અને કોમ્યુનિકેટ મિત્રો હાજર રહેલા છે. આજે અહીં યોજાયેલા અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમમાં જે વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવશે
એ પ્રયોગો એ કોઓર્ડિનેટર મિત્રો અને કોમ્યુનિકેટર મિત્રો એના દ્વારા કંઈ શીખશે અને સમાજમાં ફેલાયેલી જે અંધશ્રદ્ધા છે એને નાબૂદ કરવાનો પ્રયત્ન કરશે. આજે યોજાયેલા જે કાર્યક્રમની અંદર તજજ્ઞ જે.કે. સુથાર સાહેબ અને કોમ્યુનિકેટર દર્શનભાઈ ચૌધરી દ્વારા જે જુદા જુદા પ્રયોગો કરવામાં આવેલા છે એનું કોઓર્ડિનેટર અને કોમ્યુનિકેટર મિત્રોએ ધ્યાનથી એને સાંભળી સમજી અને પોતાના જિલ્લામાં જઈ અને આ જો પ્રયોગો કરશે તો ત્યાંની લોકોમાં પહેપેલી અંધશ્રદ્ધાને એ દૂર કરી શકશે અને તો જ આ કાર્યક્રમ છે એ સફળ થયો ગણાશે એવું મારું માનવું છે. આજના આ કાર્યક્રમમાં કુલ 32 કોઓર્ડિનેટર અને કોમ્યુનિકેટરો હાજર રહ્યા હતા. આજ રોજ 100 નચિકેતા ફાઉન્ડેશન પાટણ દ્વારા 2023માં પાટણ જિલ્લામાંથી પસંદગી પામેલા 18 અગ્નિવીરો માટે શિવયાગ હવન અને અગ્નિવીર સન્માન કાર્યક્રમ શ્રી આનંદેશ્વર મહાદેવ સરસ્વતી કાંઠે તરુવન ખાતે રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત સંસ્થા દ્વારા પસંદગી પામેલ 18 અગ્નિવીરો જેઓ દેશની સેવા માટે જઈ રહ્યા છે ત્યારે એમના રક્ષણ અને સુરક્ષા માટે શિવયાગ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. અગ્નિવીરોને સંસ્થા વતીથી આવેલ મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી પારસભાઈ પટેલ, રમેશભાઈ દેસાઈ, આકાશભાઈ પટેલ, રવિભાઈ પટેલ, મુકેશજી ઠાકોર, રુદ્રેશ ઝુલા ઉપસ્થિત રહી આર્મીની 6 મહિનાની ટ્રેનિંગમાં જનાર અગ્નિવીરોને આશીર્વાદ આપ્યા હતા. આમ સંસ્થા દ્વારા આવા નવતર પ્રયોગો કરી અગ્નિવીર અને SSC GD માટેની તૈયાર કરતા યુવાનોને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સંસ્થા દ્વારા યુવાનોને નિઃશુલ્ક લેખિત ક્લાસીસ, ફિઝિકલ તૈયારી કરાવી, મેડિકલ ચેકઅપ તેમજ આ પ્રકારના કાર્યક્રમો કરી દીકરા દીકરીઓ વધુમાં વધુ આર્મી અગ્નિવીરમાં જોડાય તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. 100 નચિકેતા ફાઉન્ડેશન સંસ્થા સ્વામી વિવેકાનંદ મિશનથી ચલાવવામાં આવે છે, જેના પ્રેરણા સ્ત્રોત તરીકે શ્રી જીગરભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારીનું માર્ગદર્શન યુવાઓને હંમેશા રહેતું હોય છે. પાટણ લોકસભા ચૂંટણીમાં ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે. લોકસભા મત વિસ્તારમાં પ્રચાર પ્રસારમાં ભાજપની મુશ્કેલીઓ વધી ગઈ છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ઠેર ઠેર ભાજપના નેતાઓના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધના બોર્ડ વાગી રહ્યા છે. આજરોજ પાટણ તાલુકાના રામણદા ગામના બસ સ્ટેન્ડ પર પ્રવેશ પ્રતિબંધના બોર્ડ લાગ્યા છે. ભાજપના કોઈપણ નેતાઓને ગામમાં પ્રચાર અર્થે ન આવવાના બેનરો લગાવ્યા છે. સંપૂર્ણ રામણદા ગામના 18 આલમના લોકોએ ભાજપને બાયકોટ કર્યું છે. જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં સરકાર તૈયાર રહે. રામણદા ગામના ગ્રામજનોએ રૂપાલાના હાય હાયના નારા લગાવ્યા હતા. આમ પાટણ લોકસભા મત વિસ્તારમાં ક્યાંક ભાજપના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ તો ક્યાંક ક્ષત્રિય રાજપૂત સમાજના લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. આ વિરોધ વચ્ચે ભાજપની મુશ્કેલીઓમાં વધારો થતા રાજકીય ગરમાવો આવ્યો છે. સંપૂર્ણ ગામના 18 આલમ બધા સાથે મળી અને ભાજપનો બાયકોટ કરીએ છીએ. જો સુધી રૂપાલાને ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે આ અનશન આંદોલન ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાના છીએ અને સમગ્ર રાજકોટ સીટ નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર આનો વિરોધ થશે અને આની અસરો એની વેઠવા માટે સરકાર તૈયાર રહે. હું ગણેશજી રાજપૂત, કરણી સેના, પાટણ જિલ્લા સચિવ આ સરકારની 2 હાથ જોડીને વિનંતી કરું છું કે રૂપાલાજીને ટિકિટ કાપો. રાધનપુરમાં રસ્તે રખડતા આખલાઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. રસ્તે રખડતા આખલાઓ લોકોને અડફેટે લેતા જીવ જોખમમાં મુકાયા છે. રાધનપુરમાં રસ્તે રઝળતા આખલા શોપિંગના ધાબામાં ચડી જતા અફરાતફરી મચી હતી. રાધનપુરના પટણી ગેટ વિસ્તારમાં આખલો શોપિંગ પર ચડી ગયો હતો. શોપિંગમાંથી આખલો દોડતા લોકો જીવ બચાવવા ફટાફટ દુકાનના શટર બંધ કર્યા હતા. આખલાને ઉતારવા પાલિકા સહિત લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. દિન પ્રતિદિન રસ્તે રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા તંત્ર તેમજ પાલિકા નિષ્ફળ જોવા મળી રહ્યું છે. પાટણ તાલુકા ભાજપના ગઢમાં ગાબડું. ભાજપના આગેવાન 30 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાતા લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયો છે. ભાજપ અને ભાજપના ઉમેદવાર સામેની નારાજગીથી કોંગ્રેસમાં જોડાઉં છું તેવું નિવેદન કિરણસિંહ ઠાકોરે આપ્યું હતું. પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે આજે પાટણ મત વિસ્તારના જાણીતા ગામ અને ધામ એવા નોરતા ગામ ખાતે ચૂંટણી પ્રસાર અને લોકસંપર્ક કર્યો હતો. ત્યારે પાટણના એક્ટિવ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પણ તેમની સાથે ચૂંટણી પ્રવાસમાં જોડાયા હતા. ગામે ગામ કોંગ્રેસના ઉમેદવારનું મડકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને લોકોએ ચંદનજી ઠાકોરને જીતાડવા પોતાનું સમર્થન વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે પાટણ તાલુકાના નોરતા ગામ ખાતે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ચંદનજીની આજે જાહેર સભા યોજાઈ હતી, જેમાં પાટણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને વિસ્તારના જાણીતા કાર્યકર
કિરણસિંહ ચતુરજી ઠાકોર તેમના 30 જેટલા કાર્યકરો સાથે ભાજપ સાથે છેડો ફાડી આજરોજ કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. આ પ્રસંગે બોરસણ નોરતા વિસ્તારના રોડ રસ્તા સહિતના પ્રશ્નો અંગે ગ્રામજનોના કામો ઝડપથી થાય એવી ધારાસભ્ય કિરીટ પટેલ અને લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ખાતરી આપી હતી. ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા કિરણસિંહ ઠાકોરે જણાવ્યું કે ભાજપથી અસંતોષ અને ભાજપના ઉમેદવાર સામેની નારાજગીથી હું મારા કાર્યકરો સાથે આજે કોંગ્રેસમાં જોડાઈને મારા ઘરે વધારી રહ્યો છું. રાજી થઈને કોંગ્રેસમાં જોડાઉં છું અને કોંગ્રેસ માટે કરવાની બાંહેધરી આપી હતી. પરંતુ કિરણસિંહ ઠાકોર ભાજપમાંથી છેડો ફાડવાનું મુખ્ય કારણ તાલુકા ભાજપના કેટલાક આગેવાનો અને મહત્વના હોદ્દેદારોના આંતરિક વિવાદના કારણે પણ તેઓએ ભાજપને રામ રામ કર્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. ભારતીય જનતા પાર્ટી તાલુકાનો ઉપપ્રમુખ તરીકે સેવા બજાવતો હતો, પણ મને ઘણો અસંતોષ છે. આ ઉમેદવાર ઠાકોર સમાજથી ઘણા બધા ઠાકોરો નારાજ છે, માટે હું પણ નારાજ વિમોની એક હતો કે હું મારા 25 થી 30 કાર્યકરો સાથે આજે નોરતા ગામે અમારા લોકસભાના ઉમેદવાર શ્રી ચંદનજી ઠાકોર સાહેબ, અમારા એક્ટિવ ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સાહેબ, મારા ગામના દરેક આગેવાનો સાથે હું મારા ઘેર વધારી રહ્યો છું. એટલે મને ખૂબ ખુશીનો આનંદ છે. એ માટે આજે મને ખૂબ ખૂબ સંતોષ છે. મારા ભાઈઓ પણ ખુશ છે. એટલે હું રાજી થઈ અને કોંગ્રેસમાં જોડાઉં છું અને કામગીરી કરવા માટે હું સક્રિય છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ચેટીચાંદને સમગ્ર સિંધી સમાજ ઉજવે છે નૂતન વર્ષ તરીકે. પાટણ શહેરના ચાચરિયા વિસ્તારમાં આવેલ ઝૂલેલાલ ભગવાનના મંદિર ખાતે ચેટીચાંદને લઈ યોજાયા વિવિધ ધાર્મિક કાર્યક્રમો. પાટણ ચાચરિયા ચોકમાં રાસ મંડળીના કલાકારો દ્વારા પંજડા ભજનનો યોજાયો કાર્યક્રમ. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવારને ઠેર ઠેર મળી રહ્યો છે સારો પ્રતિસાદ. પાટણના નોરતા ગામે ચંદનજી ઠાકોરની મળી જાહેર સભા. પાટણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ સહિતના કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા આવ્યો રાજકીય ગરમાવો. આ સાથે આજનું સમાચાર બુલેટિનને સમાપ્ત કરી રજા આપશો. નમસ્કાર.